ગર્ભાવસ્થાની ખબર પડતા જ આંગણવાડી કેન્દ્ર પહોંચો અને માતૃ તથા બાળ સુરક્ષા કાર્ડ બનાવડાવો અને પછી બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને આંગણવાડી જાઓ અને એનું વજન કરાવડાવો. અરે બસ બસ બેન, બધું શાક અહીં જ આપી દીધું. હવે તમે શું ખાશો? આ ચટણી વધી છે ને, હું એની સાથે ખાઈ લઈશ. ભાઈ વાહ, શું હું ત્યાગની દેવી છે? હે, એક ડોક્ટરને ઓળખું છું. એ મન બુદ્ધિવાળા બાળકોનો ઈલાજ કરે છે. ક્યારેક આવીશ તો ઓળખાણ કરાવી દઈશ. અમે શું કામ મળીએ એમને? કેમ કે તું ખાવાનું તો બરાબર ખાઈશ નહીં, તો આજે પેટમાં બાળક ઉછરી રહ્યું છે, એને ખોરાક મળશે નહીં, પછી થશે કુપોષણ, એટલે કે શરીર અને મગજથી કમજોર. હવે ખાવાનું ખાઈશ કે લઈ જાઉં ડોક્ટરની પાસે? ગર્ભ દરમિયાન ધ્યાન રાખો કે ગર્ભવતી માને સમયસર યોગ્ય અને પૌષ્ટિક આહાર મળે. અરે કાકા, ત્યાં જુઓ. પૈરીનો ગુલામ, ખાનદાનનું નામ ડુબાડી નાખ્યું. મારી ઘરવાળીને સારા દાડા જાય છે. અત્યારે એને પૂરો આરામ નહીં મળે તો અમારા આવનારા બાળક પર જ અસર પડશે ને. તો હું ખાનદાનનું નામ ડુબાડી રહ્યો છું કે બચાવી રહ્યો છું? કેમ કાકા, બોલો. ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવું કે ગર્ભવતી માતા દિવસમાં ઓછામાં ઓછું 2 કલાક જરૂર આરામ કરે અને રાત્રે કમસે કમ 8 કલાક સૂવે. સાથે જ ઘરમાં એક ખુશીનું વાતાવરણ બનાવી રાખો. અને પેલી 4 વાતો યાદ છે ને? 1. ગર્ભવતીને ખોરાક પૌષ્ટિક. 2. પહેલું ઘાટું દૂધ છે સાચું. 3. 6 મહિના માત્ર સ્તનપાન. અને 4. પછી સ્તનપાન અને પોષણનું ધ્યાન.